ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસે પોલીસ બેડામાં ચકચાર જગાવી છે. લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમ સંબંધ અંતે તૂટતા એક યુવાન મહિલા પોલીસકર્મીએ જીવનનો અંત લાવ્યો હોવાનો હૃદયદ્રાવક ખુલાસો થયો છે. ભરૂચ એસપી કચેરીના LIB કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમારે 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર્સ સ્થિત તેના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાના સમાચાર ફેલાતા જ પોલીસ તંત્રમાં શોક અને ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને લઈને ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રીતિ સાથે ફરજ બજાવતા સહકર્મીઓ, હેડક્વાર્ટર્સમાં રહેતા પરિચિતો તેમજ તેના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી સાથે છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થતી હતી અને યુવકે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા. જોકે બંનેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. લગ્નના સપના તૂટતા અને પ્રેમમાં મળેલી નિરાશાએ અંતે પ્રીતિને આઘાતજનક પગલું ભરવા મજબૂર કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે B ડિવિઝન પોલીસ દ્વારા સંબંધિત પોલીસકર્મી વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત અને ત્યારબાદ સહકર્મીની ધરપકડથી સમગ્ર પોલીસ બેડામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ એક યુવતીના અધૂરા રહી ગયેલા સપનાઓએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.